નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણે ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, અત્યારે અહીંયા આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 24મો ભાગ જોઈશું. આજના વિડીયોનો પહેલો શબ્દ છે બ્રાન્ડ. બ્રાન્ડનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય બ્રાન્ડ. ગુજરાતીમાં મતલબ એનો બ્રાન્ડ કાં તો ઓળખ એવો થાય. એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ અ વેલ નોન મોબાઈલ બ્રાન્ડ. નો ગુજરાતીમાં મતલબ થાય આ એક જાણીતી મોબાઈલ બ્રાન્ડ છે. બ્રાન્ડને કંપની પણ કહી શકીએ. વિઝન, બીજો શબ્દ છે વિઝન. પ્રોનાઉન્સિએશન વિઝન થાય. ગુજરાતીમાં મતલબ દ્રષ્ટિ કાં તો દૂરદ્રષ્ટિ એવો થાય. એક્ઝામ્પલ છે અ લીડર મસ્ટ હેવ અ ક્લિયર વિઝન. ગુજરાતીમાં મતલબ થાય નેતાએ સ્પષ્ટ દૂરદ્રષ્ટિ રાખવી જોઈએ. ત્રીજો શબ્દ ટીમ. પ્રોનાઉન્સિએશન ટીમ થાય. ગુજરાતીમાં મતલબ ટીમ કા સમૂહ એવો થાય. એક્ઝામ્પલ છે અવર ટીમ વોન ધ મેચ. અવર ટીમ વોન ધ મેચ મતલબ થાય અમારી ટીમ મેચ જીતી. ચોથો શબ્દ રેન્જ. ઉચ્ચારણ રેન્જ થાય. ગુજરાતીમાં મતલબ શ્રેણી કાં તો વિસ્તાર થાય છે. એક્ઝામ્પલ જોઈએ, ધીસ પ્રોડક્ટ કમ્સ ઇન અ વાઇડ રેન્જ. નો મતલબ થાય આ ઉત્પાદ વિશાળ શ્રેણીમાં મળે છે. પાંચમો અને છેલ્લો શબ્દ થિયરી. ઉચ્ચારણ થિયરી થાય. ગુજરાતીમાં એને સિદ્ધાંત એવો કહેવાય. એક્ઝામ્પલ જોઈએ, ધીસ થિયરી એક્સપ્લેન્સ હાઉ પ્લાન્ટ્સ મૂવ. ધીસ થિયરી એક્સપ્લેન હાઉ પ્લાનેટ્સ મૂવ. એનો મતલબ થાય આ સિદ્ધાંત જણાવે છે કે ગ્રહો કેવી રીતે ગતિ કરે છે. ધીસ થિયરી એક્સપ્લેન હાઉ પ્લાનેટ્સ મૂવ મતલબ થાય આ સિદ્ધાંત જણાવે છે કે ગ્રહો કેવી રીતે ગતિ કરે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો, તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરશો. આવા જ વિડીયો જોવા માંગતા ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.